સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં આરોપીએ 6 લોકો સાથે 12 લાખની ઠગાઈ કરી હોવાનું પણ સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરાછા બોમ્બે માર્કેટ પાસે જાહેર રોડ પરથી આરોપી હિમાંશુ કુમાર રમેશભાઈ રાયને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ બિહારનો વતની છે અને હાલમાં તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રહે છે। પોલીસે આરોપી પાસેથી એક એરગન, 4 વ્હીલ કાર, એક આઈ કાર્ડ, એક CSIC કમાન્ડો લખેલ 2 સ્ટાર વાળી વર્દી, એક CSIC નો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા તેણે અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને 6 લોકો પાસેથી કુલ 12,75,000 રૂપિયા પડાવી લીધા છે। તેની ગાડી ચેક કરતા CSIC નામનું નંબર પ્લેટ, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ કબજે કરી અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમબ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 રૂપિયાનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે। એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી, પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો। આરોપીનો અભ્યાસ શું છે અને આ આઈડિયા ક્યાંથી આવ્યો? આરોપી ડિપ્લોમા એવિએશન અને બરોડાથી કરેલું છે અને એ 2nd યર ગ્રેજ્યુએશન છે। એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે। એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી, એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે, એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે। અત્યાર સુધી કેટલા લોકોને છેતરપિંડીનો ભોગ બન્યા છે? અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે, જેની કિંમત ટોટલ 12,75,000 રૂપિયા થાય છે, એટલાનું એને ચીટિંગ કરેલ છે।